આ લગભગ 12 થી 13 વર્ષથી આ ક્ષેત્ર ચાલે છે અને વિના મૂલ્યે વિના ભેદભાવ વગર હરિહર હરિયા જ્યાં હરિહરનો ટુકડો અહીંયા પ્રભુ ટુકડો. જય શામજી બાપુ. જય ગિરનારી. આ મારી પાછળ જોવો છો તમે, આપણે ચોટીલા વાળાનું અન્નક્ષેત્ર વિના મૂલ્યે અન્નક્ષેત્ર છે કે જે શિવરાત્રીના મેળામાં દર વર્ષે અહીં આ જગ્યાએ હોય છે અને વિના મૂલ્યે અહીં સેવા ભારતીયોને પ્રસાદી આપવામાં આવે છે. તમે આ ચોટીલા વાળા આપણા જે ઓટલો છે ને તેને જરૂરથી આ જગ્યાની મુલાકાત લ્યો. તો આજે હું પણ આવી ગયો તો આપણા ચોટીલા વાળા અન્નક્ષેત્રની મુલાકાતે. તેની સાથે જય ગિરનારી, જય આપા ગીગા. જોવો છો આપા ગીગા નો ઓટલો ચોટીલા વાળાનો વિનામૂલ્ય અન્નક્ષેત્રમાં જોવો છો તમે આ પ્રસાદી સ્વરૂપે. અત્યારે અમે આ અન્નક્ષેત્રમાં આવ્યા છીએ અને આ પ્રસાદીનો અમે લાભ ઉઠાવીએ છીએ. જોવો છો આ પ્રસાદી આપી. આ લગભગ 12 થી 13 વર્ષથી આ ક્ષેત્ર ચાલે છે અને વિના મૂલ્યે વિના ભેદભાવ વગર હરિહર હરિયા જ્યાં હરિહરનો ટુકડો અહીંયા પ્રભુ ટુકડો. જય શામજી બાપુ. જોવો છો આપણે ચોટીલા વાળાનો અન્નક્ષેત્રમાં જોવો સેવા ભારતીયો મોટા પ્રમાણમાં આવે છે અને સેવાનો લાભ ઉઠાવતા હોય છે. જય આપા ગીગા. ઘણા સમયથી એમ કહેવાય કે આપણે ચોટીલા વાળાનું અન્નક્ષેત્ર દર વર્ષે એમ કહેવાય છે કે પોતાનું જે કહેવાય કે ક્ષેત્ર અહીંયા ચલાવતા હોય છે જુનાગઢ. એટલે મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે, આ પ્રસાદીને લેતા હોય છે. જુઓ તમે આ વિશાળ રસોડું જુઓ, મોટા પ્રમાણમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. જુઓ છો તમે આપણે ચોટીલા વાળાનું આ વિશાળ અન્નક્ષેત્ર છે. જુઓ છો તમે અહીં સેવા ભારતીયો આવે છે અને આ સેવાનો લાભ ઉઠાવતા હોય છે. બાપાના પ્રસાદમાં શીરો, રોટલી, દાળ ભાત, શાક, સંભારો, સવારે નાસ્તો, ગાંઠિયા, ચા દરેક આઈટમ આપવામાં આવે છે. ક્યારેક ભઠ્ઠો હોય, ક્યારેક રસ હોય, શિવરાત્રી થી ફરાર હોય છે, શ્રીફળ, પ્રતિગ્રાની પૂરી, દરેક એવો પ્રસાદ રાખવામાં આવે છે. આપા ગીગા ચોટીલા વાળા અન્નક્ષેત્રમાં પધારો, પ્રસાદીનો લાભ ઉઠાવો. મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આવે છે અને આ પ્રસાદીનો લાભ ઉઠાવે છે. હું પણ આ શિવરાત્રીના મેળામાં આવી ગયો છું. આપા ગીગા ચોટીલા વાળાનું જે અન્નક્ષેત્ર છે વિનામૂલ્ય અન્નક્ષેત્ર છે, અહીં શ્રદ્ધાળુઓ મોટા પ્રમાણમાં આવે છે.